ગાંધીધામના ચાવલા ચોકમાં વર્ષે પણ ચોમાસા દરમિયાન પાણી ભરાવાની શક્યતા જોવા મળી રહી છે। મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વેપારીઓને એ આશા હતી કે ચોમાસામાં ભરાતા પાણીની જૂની સમસ્યામાંથી મુક્તિ મળશે। રસ્તાઓ દુકાનોના લેવલ કરતાં ઊંચા બની જતા ચોમાસામાં વેપારીઓને હાલાકી વધશે। વેપારી એસોસિએશનના પ્રમુખ કાલુભાઈ ભાનુશાલીએ રજૂઆત કરી છે કે દર વર્ષે ચાવલા ચોકમાં પાણી ભરાવાથી વેપારીઓનું લાખોનું નુકસાન થાય છે। કમિશનરને રજૂઆત કરવામાં આવી છતાં હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો। આ સમગ્ર મામલે મનપાના સત્તાધીશોનું કહેવું છે ચોમાસા પહેલા ખાડા પૂરી દેવાશે, પરંતુ ગુજરાતમાં આગામી 15 દિવસમાં જ્યારે ચોમાસું દસ્તક દેવાનું છે, સવાલ એ થઈ રહ્યો છે શું આટલા ટૂંકા સમયમાં વેપારીઓની સમસ્યાનો ઉકેલ આવશે। ગાંધીધામ મહાનગરપાલિકામાં વેપારીઓની મુશ્કેલ જે છે તે વધી રહી છે। ચોમાસાનો સમય આવી ગયો છે। ટૂંક સમયમાં ચોમાસું જે છે તે કચ્છમાં દસ્તક આપશે, ગુજરાતની સાથે કચ્છમાં આપશે, પરંતુ ગાંધીધામનો મુખ્ય મેન બજાર ચાવલા ચોકની પરિસ્થિતિ જોઈ શકાય છે। ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસના કામો જે છે તે ગતિએ થઈ રહ્યા છે, પરંતુ તમામ રસ્તાઓ જે છે તે ખોદી નાખતા વેપારીઓમાં જે છે તે નિરાશા જોવા મળી રહી છે। દર ચોમાસે આ ચાવડા ચોકમાં પાણી જે છે તે ભરાઈ જતું હોય છે। પાણી ઉતરતા 4-4, 5-5 દિવસ જે છે તે લાગતા હોય છે, પરંતુ આ વખતે મહાનગરપાલિકા બની વેપારીઓને આશા હતી કે મહાનગરપાલિકા બની છે, ચાવલા ચોકમાં પાણી નહીં ભરાય, પરંતુ આ જોઈ શકાય છે રસ્તો જે છે તે ખોદી નાખ્યો છે। ચોમાસું ઉપર છે, વિકાસના કામની જગ્યાએ અત્યારે વેપારીઓને વિનાશનું જે છે વેપારીઓ કહી રહ્યા છે અત્યારે અમારા માટે આ વિનાશનું ચોમાસું જે છે તે વરસ છે। અત્યારે તમામ ગાંધીધામમાં આ જ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, ગાંધીધામ। કમિશનર સાહેબને વિનંતી કરીશ કે આ વખતે અમને લાગે છે કે ગયા વર્ષો પછી પણ આ વખતે અમારે ચાવલા ચોકની પણ આખી બજારને બહુ જબરદસ્ત પાણી, વરસાદના નાળાની તકલીફ એવી પડવાની છે કે પહેલાં દુકાનની અંદર પાણી આવી જતો હતો। મને લાગે છે આ વખતે જબરદસ્ત વરસાદ પડશે તો આ દુકાનું ડૂબવા લાગશે। અમારું ચાવલા ચોકમાં પહેલાં જ 2-3 ઇંચ વરસાદમાં આખું 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ પાણી ફૂલ ભરાઈ રહેતું હતું અને દુકાનમાં આર પાર પાણી જતું હતું, નુકસાન બી થતી હતી માલની। મને હવે એક રિક્વેસ્ટ છે કમિશનર સાહેબને, કમિશનર સાહેબ રૂબરૂ ચાવલા ચોક ઉપર ચક્કર મારે અને આ વસ્તુ ઉપર ગૌર કરે, કેમ કે હવે વેપારીઓ નુકસાન થઈને બહુ ઘણા નુકસાન થાય છે। વરસાદમાં 3-3, 4-4 દિવસ દુકાનમાં પાણી ભરાઈ રહે છે, દુકાન બંધ રાખવી પડે છે। એના માટે કોઈ રસ્તો આજ સુધી ચાવલા ચોક માટે થયો નથી। અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ છે અને મહાનગરપાલિકા બન્યું એટલે વિકાસના કાર્યો સતત ને સતત ચાલુ હતા। જે હવે અમારું અત્યારનું આયોજન એવું છે કે જે રોડ રસ્તાઓ ચાલુ છે એને અત્યારે પૂરા કરવા, નવા કોઈ રસ્તા અત્યારે ચાલુ ના કરવા અને એને ચોમાસા પછી આયોજન કરવું, એ રીતે અમે લોકોને તકલીફ ના પડે એ રીતે આ કાર્ય અત્યારે જેમ બને એમ જલ્દી પૂરું કરવાની કોશિશ કરી રહ્યા છીએ। અમારી ટીમ ચારે બાજુ જ્યાં પણ જે એન્જિનિયરોને એને નિમેલા છે એ લોકો સતત માર્કેટમાં રહી અને જ્યાં રોડ રસ્તાના કામ ચાલુ છે ત્યાં મોનિટરિંગ કરી રહ્યા છે અને અમારી કોશિશ છે કે વરસાદમાં લોકોને તકલીફ ના થાય।